આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યમાં હવે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા નીકળશે। આજથી લર્નિંગ લાયસન્સ ઘરેથી નીકળવાની અમલવારી પણ શરૂ થઈ। ઈ-કેવાયસી તેમજ મોબાઈલ ઓટીપી દ્વારા લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે। ઈ-કેવાયસી વાળા ઉમેદવાર ઘરે બેઠા જ પરીક્ષા આપી શકશે। ઓટીપી દ્વારા ફોર્મ ભરનારે આરટીઓ કે આઈટીઆઈ પરીક્ષા આપવા જવું પડશે। આધાર ઈ-કેવાયસી હોય તેવું ઘરેથી જ કોમ્પ્યુટરથી પરીક્ષા આપી શકશે। પરીક્ષા આપવા કોમ્પ્યુટરમાં સ્માર્ટ લુક એપ્લિકેશન હોવી ફરજિયાત છે। પરીક્ષામાં નાપાસ થનાર વ્યક્તિ 24 કલાક બાદ ફરી પરીક્ષા આપી શકશે। લર્નિંગ લાયસન્સ મળની આ સુવિધા માટે પરિવહન પોર્ટલ પર ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ આવે છે। એમાં જવાથી ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જે તે અરજદાર છે તેમણે એમનું આધાર કાર્ડ ઈ-કેવાયસી માં મોબાઈલ અપડેટ કરાવવાનો રહેશે અને જેનો ઈ-કેવાયસી નથી તેની માટે પણ અલગ સુવિધા જે મોબાઈલ ઓટીપીથી છે। જે મોબાઈલ ઓટીપીથી જે સેવા લેશે તેને ફરજિયાત આરટીઓ લેવલે ક્યાં તો આઈટીઆઈ લેવલે હાલમાં ટેસ્ટ આપવા માટે જવું પડશે। પરંતુ જેનો આધારમાં ઈ-કેવાયસી થયેલું છે તેમને ઈ ઓથેન્ટિકેશન કરાવીને હોમ બેઝ લર્નિંગ લાયસન્સ સેવાનો લાભ લઈ શકે છે।